નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવ આવશે। ફરી તાપમાન નીચે આવે તેવી સંભાવના। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ગુજરાતમાં ફરી ઠંડીના રાઉન્ડની આગાહી સાથે ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે। બપોર દરમિયાન તાપમાન ઉપર જોવા મળી રહ્યું છે, ગરમી જોવા મળી રહી છે, રાત્રિ દરમિયાન હળવી ઠંડી જોવા મળી રહી છે। ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી, જેના કારણે ઉત્તરના રાજ્યોની અંદર ભારે હિમવર્ષા થશે તેમજ વરસાદની પણ સંભાવના છે। આને કારણે ફરીવાર ગુજરાતનું હવામાન બદલાય તેવી સંભાવના છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તારીખ 21 થી લઈને 25 તારીખ દરમિયાન ફરીવાર ગુજરાતના હવામાનમાં બદલાવો જોવા મળશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। અમુક સેન્ટરની અંદર છાંટાછૂટી જેવો વરસાદ માહોલ પણ જામે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ કોઈ વરસાદની શક્યતા જણાઈ રહી નથી, ફક્ત હવામાન બદલાય તેવું અનુમાન રહેલું છે, જેના કારણે ફરીવાર ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। આગામી 25 તારીખ સુધી ફરી ગુજરાતનું તાપમાન સૌથી નીચું 10 ડિગ્રી આજુબાજુ રાત્રિનું જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર 10 થી લઈને 13 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। બપોર દરમિયાનનું તાપમાન જે 30 ડિગ્રી ઉપર ચાલી રહ્યું હતું તેમાં પણ 5 થી લઈને 7 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને ફરીવાર નોર્મલ સ્થિતિમાં 25 ડિગ્રી આજુબાજુ બપોરનું મહત્તમ તાપમાન પહોંચે તેવી શક્યતા રહેલી છે। આ વાતાવરણના બદલાવને કારણે તેમજ પવનની દિશા ઉત્તર પશ્ચિમની પવનની ઝડપ સામાન્ય નોર્મલથી થોડી વધુ જોવા મળી શકે છે। ફરીવાર આગામી 23 તારીખ બાદ 7 થી લઈને 15ની સ્પીડનો પવન નોર્મલ જોવા મળી શકે છે। ત્યાં થોડી પવનની સ્પીડ જોવા મળશે, ઝટકાના પવન અમુક જગ્યાએ વધુ જોવા મળી શકે છે। બાકી આ પવનની દિશા બદલાતા ફરીવાર અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ આગામી 3-4 દિવસ જોવા મળી શકે છે। આજે, કાલે તેમજ પ્રમ દિવસે એમ 3 દિવસ હળવો સામાન્ય મધ્યમ ઝાકળ એટલે કે ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળે તેવું અનુમાન છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત આ તમામ સેન્ટરોની અંદર હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ એટલે કે ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળશે। કોઈ ભારે ઝાકળ નહીં જોવા મળે, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આ સાથે તાપમાન અત્યારે ખાસ કરીને વાત કરીએ તો આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન ધીરે ધીરે અત્યારે ઘટી રહ્યું છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર પણ 28 થી 30 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે આજે। ઉત્તર ગુજરાતની અંદર 28-29 ડિગ્રી, સૌરાષ્ટ્રની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 30 થી લઈને 33 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। કચ્છમાં પણ 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે તાપમાન આજે જોવા મળી શકે છે। રાત્રિના તાપમાનમાં ધીરે ધીરે આજથી ઘટાડો જોવા મળશે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર હળવી ઠંડી શરૂ થાય તેવું અનુમાન છે। 23, 24 ને 25 તારીખ દરમિયાન તાપમાન રાત્રિનું લઘુત્તમ સૌથી નીચું જોવા મળશે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એટલા જિલ્લાઓની અંદર, જેમાં ખાસ કરીને આબુ, અંબાજી, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, પટસન અને ખેડબ્રહ્મા એટલા વિસ્તાર, મહેસાણા, પાલનપુર, સિદ્ધપુર, વડનગર, વિસનગર, પ્રાંતિજ, રાધનપુર, ખેડબ્રહ્મા, ઈડર, ગાંધીનગર એ વિસ્તારની અંદર 12 થી લઈને 13 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા રહેલી છે। તો આવી રીતે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે। તાપમાન ધીરે ધીરે નીચે આવે રાત્રિનું તેમજ દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। કોઈ ભારે માવઠાની શક્યતા જણાઈ રહી નથી। કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય જણાવવામાં આવશે। આજની સવારની અપડેટ માટે એટલું જ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।